વિદ્યાર્થી મિત્રો, ફિનિક્સ એજ્યુકેશન હબમાં તમારું સ્વાગત છે. ઇંગ્લિશ ગ્રામરનો આપણે અભ્યાસ કરીએ છીએ. ઇંગ્લિશમાં ફંક્શનનો આપણે કન્ટિન્યુ કરીએ છીએ, તો આપણે ફંક્શન કન્ટિન્યુ કરીશું. ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશન. ટાઈમ અને લોકેશન, સ્થળ અને સમય, એ વર્ણન કરવાનું છે, દર્શાવવાનું છે. તો આપણે ટાઈમ, તો ટાઈમમાં આપણે સેન્ટેન્સ ક્યાં આવશે? ઇન, એટ, ઓન, આ બધા જે છે એ ટાઈમને લગતા સેન્ટેન્સ છે. આપણે આગળ એક્ઝામ્પલમાં જોશું. એવી જ રીતે લોકેશન, એમાંય તે ઇન, એટ, આનાથી બનતા જે વાક્યો સેન્ટેન્સ હશે યા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશનમાં એમાં જ આવશે. આપણે આગળ એનો વિસ્તારપૂર્વક આપણે સમજીશું એક્ઝામ્પલમાં. સમય અને સ્થળના ચોક્કસ સંદર્ભ. કોઈ સમયને લગતી વાત હોય, સમયને લગતું કોઈ સેન્ટેન્સ હોય, તો એમાં જે સેન્ટેન્સની અંદર આપણા યુઝ થતા હોય એવા ઇન, એટ, ઓન, બિફોર, યસ્ટરડે, આ બધા જે વાક્યો છે એને ઓળખવાનું હોય તો કેમાં આવશે? એ ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમમાં. એવી જ રીતે લોકેશનમાં. લોકેશન એટલે ક્યાં આવેલું છે, સ્થળ એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે. કોઈ પણ જગ્યા છે, સ્થળ છે, બિલ્ડિંગ, તો એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે એ આપણે ચોક્કસ સ્થળની જે આપણે વાત કરતા હોય તો એમાંય તે સેન્ટેન્સ જે ટાઈમનું છે એવી જ રીતે આમાં લોકેશનમાં આવશે કે ઇન, એટ. જો કોઈ શેરીની, સ્ટ્રીટની કોઈ વાત કરી હોય તો એમાં જે છે એ એટ આવે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે ગુજરાતની અંદર ભાવનગર, તો ગુજરાતની અંદર, તો જે ગુજરાત છે એ રાજ્ય છે, એની અંદર ભાવનગર છે એ સિટી છે. તો એની જે ગુજરાતનું આખું વાક્ય કર્યું હોય તો ભાવનગર ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત, તો અંદર ઇન આવ્યું. હવે ભાવનગરની અંદરની વાત કરી છે, સિટીની અંદરની વાત કરી હોય તો સિટીની અંદર આપણે કોઈ પણ એવો એરિયો હોય છે, વાઘાવાડી છે, ચિત્રા છે, એરિયાની વાત કરી હોય, શેરીની વાત કરી હોય, કોઈ રોડની વાત કરી હોય તો એમાં આવશે એટ. કે ભાવનગર સિટી છે ત્યાં ચિત્રા વિસ્તાર આવેલો છે, તો એ જે ચિત્રા વિસ્તાર માટેનું જે કોઈ ઉપયોગ થતું હોય તો એ આવશે એટ. ઇન, ઓન, એટ, બાય, ઓફ, બિટવીન, અમોંગ, ફ્રોમ, ટુ. આનાથી બનતા જે આપણા વાક્ય છે ટાઈમમાં અને લોકેશનમાં બંનેમાં આ ઉપયોગ થાય છે. લોકેશનમાં આપણે કીધું હોય કે જો બાજુમાં આવેલું હોય તો નિયર બાય આવશે. એવી રીતે આપણે કોઈને સમય કહેતા હોય કે ભાઈ હું 5 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ, તો આઈ વિલ રીચ બાય 5. બાય લોકેશનમાં આવ્યું અને બાય ટાઈમમાં આવ્યું. એવી જ રીતે આ બધા જ આપણા જે ઇન, ઓન, એટ, બાય છે એ બંને બેયમાં આવશે, ટાઈમમાં આવશે અને લોકેશનમાં આવશે. હવે આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. માય સિટી આનંદ ઇઝ લોકેટેડ બરોડા મારું સિટી આણંદ છે એ બરોડાની નજીકમાં આવેલું છે. નિયર બાય, ઇઝ નિયર બાય. નેહાસ કાર હેઝ બીન પાર્કડ બિસાઇડ માય બાઇક. નેહાની કાર જે છે એ મારા બાઇકની બાજુમાં, બિસાઇડ એટલે બાજુમાં પાર્ક થયેલી છે. નેક્સ્ટ, જેનિલ રીડ્સ હિઝ લેસન ફ્રોમ 5 AM ટુ 8 AM. જેનિલ છે એ લેસન વાંચન કરે છે, એ 5 વાગ્યાનું વાંચન ચાલુ કર્યું છે તો 8 વાગ્યા સુધી એને વાંચ્યું, 5 થી 8 એને વાંચન કર્યું. આમાં ટાઈમ દર્શાવ્યો. આ બંને આપણા ઉદાહરણ જે એક્ઝામ્પલ ઉપરના હતા એ લોકેશનના હતા. કે નેહાની કાર એની બાજુમાં તે બાઇક પાર્ક કર્યું છે તો એ લોકેશન થયું. કોની બાજુમાં પાર્ક કર્યું હતું બાઇક? કે નેહાની કારની બાજુમાં. એવી જ રીતે
આણંદ ક્યાં આવ્યું છે? આણંદ જે સિટી છે એ બરોડાની બાજુમાં આવેલું છે, નજીકમાં આવેલું છે. આપણે આ ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશનનો આપણે અભ્યાસ કર્યો. ઇન, એટ, ઓન, બિફોર, અગો, બિટવીન એટલે વચ્ચે. કોઈ પણ એવી વાત હોય કે આપણે સમયમાં કેવું હોય તો હું 9 થી 12ની વચ્ચે XYZ જગ્યાએ પહોંચી જઈશ. આ વાત હતી સમયની. હવે એવી રીતે જ આપણે કોઈ સ્થળની વાત કરતા હોય, સિટીની વાત કરતા હોય તો સિહોર છે એ સોનગઢ અને ભાવનગરની વચ્ચે આવેલું છે. તો એમાં શું આવ્યું? બિટવીન. આવી જ રીતના આપણા બધા સેન્ટેન્સ જે છે એ ઇન, એટ, ઓન, બાય, અમોંગ એ બધાથી આપણે બને છે. ટાઈમમાં પણ એ જ આવશે અને લોકેશનમાં પણ એ જ આવશે. વિદ્યાર્થી મિત્રો, ટાઈમના અને લોકેશનના ઇન, એટ, ઓન અહીંયા જેટલા લખ્યા છે એ બધાથી તમારે 5-5 વાક્યો બનાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ફંક્શન જોઈએ, એક્સચેન્જિંગ નાઇસિટીઝ. એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે બે વ્યક્તિ છે એની વાત છે, સારી બધી વાત છે. આપણે કોઈ વ્યક્તિ જે છે પરીક્ષા દેવા જતું હોય તો આપણે એને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તો એ શુભેચ્છા શું કેમાં આવશે? નાઇસિટીસમાં. આપણે ચાલ્યા જતા હોય અને ભૂલથી કોઈને ટક્કર લાગી જાય તો આપણે એની પાસે માફી માગીએ છીએ. તો એ માફી માગીએ છીએ, દિલગીરી વ્યક્ત કરીએ છીએ, તો એ શેમાં આવશે? નાઇસિટીસમાં જ આવશે. ભાઈ માફ કરજો, જે આપણે કહીએ છીએ શેમાં આવશે? નાઇસિટીસમાં. મારી ભૂલ થઈ ગઈ તો એ શેમાં આવશે? નાઇસિટીસમાં. તમે જાઓ છો તો તમારું કામ સફળ થાય, જે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ એ શેમાં આવશે? નાઇસિટીસમાં. વ્યવહારમાં વપરાતા વિનંતી અને યોગ્ય વર્તન માટે શબ્દો. આપણે કોઈ આપણું કામ કરીએ છીએ, વ્યવહાર જે વાતચીતનો હોય છે, ક્યાંય આવવા જવાનો પ્રસંગ જે હોય છે એમાં કાંઈ વાત થતી હોય તો આપણે તમે આવ્યા તો મને ખૂબ જ ગમ્યું. આ બધા જે વ્યવહારની અંદર વાતો થતી હોય તો એક્સચેન્જિંગ નાઇસિટીસમાં આવશે. જોઈએ, હેલો, કેમ છો? તો આપણે સામેવાળાને પૂછીએ છીએ કેમ છો, તો એ કહે છે મજામાં, તો એ સારી વાત થઈ, નાઇસિટીસવાળું છે એટલે કેમાં આવશે? એક્સચેન્જિંગ નાઇસિટીસ. એવી જ રીતે આગળ જોઈએ, હાવ આર યુ, આઈ એમ ફાઇન, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, આઈ એમ સોરી. હેલો, હાય, હાવ આર યુ, થેન્ક યુ, આઈ એમ ફાઇન, સોરી. આ બધા જે આવ્યા એ નાઇસિટીસના હતા, સારી વાતો હતી બધી. આપણે કોઈને મળ્યા હોય તો આપણે એને ખુશ થઈને આપણે એને વાત કરીએ છીએ, એનો આભાર માનીએ છીએ. આપણે કોઈની પાસે કામ કરાવ્યું હોય, એની હેલ્પ લીધી હોય તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ. તો એ શું છે? આભાર વ્યક્ત કરવો, એ નાઇસિટીસ છે. આપણાથી કામ કોઈ આપણને સોંપ્યું એમાં મિસ્ટેક થઈ ગયો હોય તો આપણે કહીએ છીએ ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તો એ શું છે? નાઇસિટીસ છે. આપણે બધા ઉદાહરણ બધા ગુજરાતીમાં આગળ સમજશું. હેલો, આઈ એમ મિસ્ટર રાવલ એન્ડ યુ. વ્યક્તિ પરિચય આપતા સામેવાળાને કહે છે હેલો, આઈ એમ મિસ્ટર રાવલ એન્ડ યુ. વ્યક્તિ શું કહે છે કે હેલો, હું મિસ્ટર રાવલ છું અને તમે? આપણે સારી રીતે પૂછતા હોય તો હાલો, હું મિસ્ટર રાવલ છું અને આપ. કારણ કે સામેવાળાને ભલે આપણે પ્રશ્ન પૂછ્યો છે પણ એ કહેવાનો એક સરસ મજાનું એ વર્તન સાથેની વાત કરે છે. એ જે બોલવાનો એનો ઢંગ જે છે, ઢબ જે છે, એ તો નાઇસિટીસમાં આવ્યું. આઈ એમ અફ્રેડ યુ કાન્ટ ટેક ધીસ એઝ યુ આર અ ડાયાબિટીક. આઈ એમ અફ્રેડ યુ કાન્ટ ટેક ધીસ એઝ યુ આર ડાયાબિટીક્સ. કોઈ ડાયાબિટીક્સનું પેશન્ટ હશે, કોઈ વ્યક્તિ હશે તો શું કહે છે કે તમે આ વસ્તુ લ્યો છો એ મને નથી ગમતી કારણ કે તમને ડાયાબિટીક્સ છે. કોઈ વ્યક્તિ છે ડાયાબિટીક્સ હોય, એને ગળપણ ખાવામાં આવ્યું હોય તો એના ઘરના કોઈ એના સભ્યો ચિંતા કરતા હોય તો શું કહે છે કે તમે આ ગળપણ ખાઓ છો એ અમને ગમતી વાત નથી. અફ્રેડ છે એટલે ન ગમવું, અણગમો વ્યક્ત કરવો. કે વ્યક્તિ શું કહે છે કે તમે
આ વસ્તુ લ્યો છો, એનું સેવન કરો છો, એ અમને નથી ગમતું કારણ કે તમને ડાયાબિટીક છે. તો વ્યક્તિ સામેવાળી જે ડાયાબિટીકવાળી વ્યક્તિ છે એની કેર કરે છે, એનો ભાવ કયો છે? નાઇસિટીઝનો, એનું સારું ઈચ્છે છે. એટલે કે ભાઈ તમને ડાયાબિટીક છે એટલે તમે આવું વસ્તુ ન લ્યો, અમને નથી ગમતું. આગળ આપણે ઉદાહરણ જોઈએ. I am sorry for not attending your call. શું કહે છે? I am sorry for not attending your call. મને માફ કરજો, હું તમારો કોલ, ફોન જે આવ્યો હતો એ રિસીવ ન કરી શક્યો. એટલે વાત નથી થઈ, એટલે માણસ સામેવાળા માણસની માફી માગે છે, સોરી વાળો ભાવ છે. પણ શું કહે છે? નાઇસિટીઝ, કે ભાઈ મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, હું કોઈ કારણસર તમારો કોલ ના ઉપાડી શક્યો. વાત એ રીતની હતી. તો શું કીધું કે આપણે વ્યક્તિ, સામેવાળી વ્યક્તિને જે કાંઈ આપણા ભાવ, લાગણીના ભાવ જે છે, ભૂલ ચૂકના છે, કેમ છો કેમ નહીં, હરખના ભાવ છે, એ બધા શેમાં આવશે? નાઇસિટીઝમાં. આપણને કોઈ પૂછે હાલો તમે કેમ છો, તો એ આમાં આવશે. ભાઈ ભૂલ થઈ ગઈ, આઈ એમ સોરી, તો એ પણ આમાં આવશે. સોરી, હું ટાઈમે ના પહોંચી શક્યો, તો એ આમાં આવશે. કોલ તમારો ના ઉપાડી શક્યો, એ બધા જ જે કાંઈ સારા નરસા ભાવ છે એ નાઇસિટીઝમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એક્સચેન્જિંગ એટલે આપલે થઈ. સામેવાળું વ્યક્તિ કહી શકતું હોય ને આપણે પણ એમને કહી શકતા હોય. આખો આપણે આ ફંક્શનનો અભ્યાસ કર્યો, બે ફંક્શનનો આપણે અભ્યાસ કર્યો, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ અને લોકેશન અને એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આ બંને ફંક્શન તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે. આપલે નાઇસિટીઝની અને ટાઈમ અને લોકેશનનું વર્ણન અને ક્યાં આવેલું છે એ આખો આપણે ફંક્શન સમજ્યા. એ તમારે 5 વાક્ય બંને ફંક્શનના તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આપણું નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ, કાર્ય કરવાનું છે તો એની આખી વાત કરી છે. કાર્ય કેમ કરવાનું, કઈ રીતે કરવાનું, એમાં શું ઉમેરવાનું છે, શું નથી ઉમેરવાનું, બરાબર, કઈ રીતે થશે, શું એમાં વસ્તુની જરૂર પડશે. તો આ એક કાર્યને કરવાનુંથી લઈને પૂરું કરવાનું ત્યાં સુધીની વાત જે છે એ આવશે પ્રોસેસ. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોઈ પણ વસ્તુ બનાવવાની હોય, જો કોઈ લિક્વિડ છે, જેમ કે આપણે ચા બનાવવાની રીત હોય, તો ચા બનાવવાની રીત, આખી રીતની વાત કરે તો એ પ્રોસેસની વાત થઈ કે ચા બનાવવામાં શું વસ્તુનો ઉપયોગ થશે, ચા બનાવવાની છે તો એમાં કઈ વસ્તુની જરૂર પડશે, એમાં શું ઉમેરવું પડશે, કઈ રીતે બનશે, એ વાત છે. કોઈ પણ બીજું તમારે એવી રીતે પ્રોસેસની વાત કરવી હોય તો એ આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં. કોઈ વાનગી બનાવવાની હોય, વેરાયટી હોય, તો એ પ્રોસેસમાં આવશે. તમે કોઈ ક્રાફ્ટ બનાવતા હો, ક્રાફ્ટમાં તમે જે કોઈ મટીરિયલનો યુઝ કરતા હો, મટીરિયલ કઈ રીતે કેટલું જોશે, તો એની આખી પ્રોસેસ થાય. કે આપણે પેપર પ્લેન બનાવતા હોય તો પેપર પ્લેનમાં પહેલાં આપણે કહીએ છીએ કે આખો એક આપણે કાગળ જોઈએ, પેપર જોઈએ, પેપરને પછી એને ટ્રાયેંગલમાં વાળવાનું, પછી એને ત્યાંથી ઘડ પાડવાની, એ આખી પ્રોસેસ થઈ પ્લેન બનાવવાની. ક્રાફ્ટની વાત છે. તો આખી કોઈ પણ ક્રિયા, જે પ્રોસેસ કઈ રીતે બનશે, શું જોશે એની અંદર, કઈ રીતે વાળવાનું, કેમ બનાવવાનું, ક્યાંથી કટ કરવાનું, મોલ્ડ કરવાનું, આ બધી જ વાત કોઈ વસ્તુને લગતી હોય, કોઈ સૂચન અપાતું હોય કે ભાઈ તમે ચા બનાવો છો તો ગેસ બહુ ફૂલ ના રાખવો જોઈએ, થોડોક ધીરે રાખો. ચામાં પાણીનો ઉભરો આવી જાય એટલે પછી એની અંદર થોડુંક મિલ્ક, દૂધ છે એ અંદર ઉમેરો. તો આખી સૂચના સાથે પણ કહેવામાં આવતું હોય, અથવા સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સામે આવીને સમજાવતું હોય, પણ આખી વાત કેની થશે? આખી ક્રિયાની. તમે બનાવો છો તોય વાત ભલે, અને કોઈ તમે સૂચન આપો છો તોય ભલે, પણ ટૂંકમાં આપણે સમજાવવાનું છે. આપણે અહીંયા એક્ઝામ્પલમાં જોશું અને ફંક્શનનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. કોઈ પ્રક્રિયાનું વર્ણન સૂચનાની રીતે થતું હોવાથી આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ આ પ્રક્રિયામાં થાય છે.
કોઈ પ્રક્રિયાનું વર્ણન. આપણે હમણાં ચા બનાવવાની રીત જોઈ, એવી જ રીતે આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે ટીવી ઉપર જોયું હશે અમુક કુકિંગના શો આવતા હોય છે. તો કુકિંગના શો આવતા હોય જે વ્યક્તિ, જે આપણે શેફ કહીએ છીએ, અને જે વ્યક્તિ બનાવતા હોય છે કોઈ પણ વેરાયટી, તો એ આપણને આખી વાત કરે છે. એમાં જો આપણે જોઈએ છીએ કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એ વસ્તુ બનાવતા હોય છે, જમવાની કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એ આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ. તો એમાં એની સામગ્રીની વાત કરશે, એની અંદર શું સામગ્રી જોઈએ છે એની આખી વાત કરે છે, બરાબર. પછી એને બનાવવાની વાત કરે છે. એ બનાવવાની આખી પ્રોસેસ તમારી સમક્ષ, તમારી સામે એ સ્ટોવ ઉપર લઈને કયા કયા વાસણનો ઉપયોગ કરે છે, એની અંદર યુટેન્સિલ જે કે વેસલ હોય છે, એ મરી મસાલા જે બધા છે એ બધાનો ઉપયોગ કોનો કેટલો કરવો એ સૂચના સાથે સાથે કહે છે. એટલે જ આપણને અહીંયા આવ્યું છે શું કે સૂચનાની રીતે પ્રક્રિયા થતું હોવાથી આજ્ઞાર્થ વાક્ય, એટલે એને આજ્ઞા પણ કરી કહેવાય. શું એને સૂચના આપી છે કે જે વસ્તુ બને છે એમાં આટલી જ સામગ્રીનો ઉપયોગ કરશો, જો વધુ કરશો તો એનો સ્વાદ ઓછો થઈ જશે અથવા બગડી જાય છે સ્વાદ. એવી રીતે સૂચના પણ આપે છે. વાત કેની હતી તો કે ભાઈ એક વસ્તુ જ બનાવવાની વાત હતી. તો એ વસ્તુ બનાવવામાં સૂચના પણ આપી શકાય છે અને એને કહેવાય છે, અને માણસ એનું વર્ણન પણ કરી શકે છે. કે મેં ક્રાફ્ટમાં એક મોડલ બનાવ્યું છે. મોડલ જે છે આપણે આખું એક ક્રાફ્ટ જે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કોઈ હોય છે, તો ઘણા બધા એવી રીતે ક્રાફ્ટનો ઉપયોગ કરે છે. તો શું કહે છે, ભાઈ સીઝરની જરૂર પડશે, સ્કેલની જરૂર પડશે, પેનની જરૂર પડશે, પેન્સિલની જરૂર પડશે, વોટર કલરની જરૂર પડશે, કાર્ડબોર્ડ પેપરની જરૂર પડશે. તો આ આખી એક સૂચના આપી. સૂચના કેની હતી કે તમારે જે મોડલ બનાવવાનું છે, જે ક્રાફ્ટ બનાવવાનું છે એનું છે. તમે એક હાઉસ બનાવો છો, ઘર ક્રાફ્ટમાં હાઉસ બનાવો છો, તો એમાં કયા કયા આપણે મટીરિયલ જોશે એનું મેં હમણાં તમને કીધું કે સીઝર, પેન, પેન્સિલ, રબર, કાર્ડબોર્ડ પેપર અને વોટર કલર. તો આ સૂચના જ આપી કહેવાય, પણ વસ્તુ મોડલ બનાવવાની હતી. આપણે એક્ઝામ્પલમાં જોશું. ક્રિયા દર્શાવતો શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. ક્રિયા દર્શાવતો, તો ક્રિયા દર્શાવતો એટલે શું હોય છે? એડ સમ વોટર, એડ સમ સુગર, યુઝ ધીસ પેન્સિલ. આ બધા જે એડ, યુઝ ને આ બધા જે શબ્દો જે છે એ કોઈ ક્રિયા હશે. જે ક્રિયા એટલે કોઈ વસ્તુ બનાવવાની હશે, કોઈ મોડલ બનાવવાનું હશે, કાંઈ ટી, કોફી કે એવી કઈ પ્રક્રિયા છે, તો એ બનાવવાની શરૂઆત હશે. તો એમાં શું આવશે? એડ, યુઝ, આ બધા જે શબ્દો હશે એનાથી સેન્ટેન્સની શરૂઆત થતી હોય છે. હકાર મૂળ સ્વરૂપ કર્મ પ્લસ અન્ય શબ્દો. હકાર એટલે જેમાં આપણે કીધું હોય એડ સમ વોટર, એડ સમ સુગર, એ બધા એડ વાળો હતો એ આપણો હકાર છે. પછી મૂળ રૂપ કે જે વસ્તુ બનાવવાની છે, જે સેન્ટેન્સનું મૂળ રૂપ આવતું હોય તે. પછી કર્મ જે ક્રિયા કરીએ છીએ તે, અને અન્ય શબ્દો બીજા તમારે જે વધારાના ઉમેરવાના છે તે. નકાર ડોન્ટ પ્લસ મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નકારથી કહેવાનું છે, ના પાડવાનું હોય તો ડુ નોટ, ડોન્ટ, ડઝ નોટ જેવું છે એ આગળ શરૂઆત કરવાની, બરાબર. પછી મૂળ રૂપ એઝ ઇટ ઇઝ, કર્મ જે તમારી ક્રિયા એક્શન જે છે તે, અને અન્ય શબ્દો તમારું સેન્ટેન્સ તમે જ્યારે વાક્ય પૂરું કરો છો એમાં જે તમે સેન્ટેન્સમાં તમારા શબ્દો જે ઉમેરો છો તે. એક્ઝામ્પલ જોઈએ. ટેક અન એમ્પ્ટી પેન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. એક ખાલી વાસણ, પેન એટલે તપેલી પણ કહી શકાય, લોડ કોઈ પણ વાસણ જે છે એને. તો શું કહે છે કે તમે કોઈ પણ એવું વાસણ લ્યો ખાલી, એની અંદર તમે થોડુંક પાણી ઉમેરો અને ઓઇલ ઉમેરો. ટેક એન એમ્પ્ટી પેન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. એક ખાલી વાસણ લ્યો, એની અંદર થોડુંક તેલ ઉમેરો. તો સૂચના આપી છે. તમારે શું વસ્તુ બનાવી છે એ વસ્તુમાં આપણે અહીંયા કહી કે આપણે તેલને લગતી કોઈ તળવાની વસ્તુ હોય એ બનાવવાની હોય, તો અહીંયા એ એક્ઝામ્પલ છે કે ખાલી વાસણ લ્યો, એની અંદર તમે થોડુંક તેલ ઉમેરો. આગળની ક્રિયા જે છે
એ આપણે શું કરવાની છે એ તમારે બનાવી શકે. આ તો આપણે એક એક્ઝામ્પલ હતું, સૂચના આપી કે ખાલી વાસણ લ્યો, એમાં થોડુંક તેલ ઉમેરો. આગળ તમારે શું એની વસ્તુ બનાવી એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમારે તેલને લગતી કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો. એવી જ રીતે આપણે ચા બનાવવાની રીત હતી, કોફી બનાવવાની રીત હોય તો અહીંયા ટેકની જગ્યાએ શું આવ્યું હોય, એડ સમ વોટર, એડ સમ સુગર, એડ સમ મિલ્ક એન્ડ એવી રીતનું. નેક્સ્ટ એક્ઝામ્પલ, લેટ ઇટ બી ઓન ધ સ્ટોવ ફોર હાફ એન અવર. જે કાંઈ વાસણ જે છે એ ત્યાં રહેવા દેજો, જે કાંઈ વસ્તુ એમાં બનાવવાની છે તો એને ગેસ ઉપર જ રહેવા દેજો અડધી કલાક માટે. આપણું એક્ઝામ્પલ શું કહે છે, લેટ ઇટ બી ઓન ધ સ્ટોવ, એને ગેસ ઉપર રહેવા દો ફોર હાફ એન અવર, અડધી કલાક માટે. એટલે શું કહે કે અડધી કલાક ગેસ ઉપર હશે એટલે એની મેળે જ વસ્તુ તૈયાર થઈ જશે, બની જશે. આ પણ કેની હતી, પ્રોસેસની હતી. આ બે એક્ઝામ્પલ 1, 2 બેને ભેગા કરીને પણ આપણું એક એક્ઝામ્પલ આખું ઊભું થાય. ટેક એન એમ્પ્ટી પેન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ એન્ડ એડ સમ સ્નેક્સ. જે આપણે એક્ઝામ્પલ તરીકે મેગી છે, કંઈ બાફવાનું જે આવે, પોટેટોસ છે કે એવું કાંઈ આમાં ઉમેરવું હોય તો આમાં થાય કે ખાલી વાસણમાં તેલ નાખો, તેલ ગરમ કરો અને એની અંદર પોટેટોસ, ટોમેટોસ જે તમારે ઉમેરવું હોય એ ઉમેરીને લેટ ઇટ બી ઓન ધ સ્ટોવ. હાલો બીજું ત્યાં કન્ટિન્યુ થયું કે પછી એને ગેસ ઉપર રહેવા દો અડધી કલાક માટે, એટલે એ બફાઈ જશે. પોટેટોસ, ટોમેટોસ હશે એ બોઇલ થઈ જશે. બે એકમાં જ તે કન્ટિન્યુ થઈ, 1 અને 2 બે જોઈન થઈ શકે. નેક્સ્ટ, ડોન્ટ રાઇટ યોર આન્સર ઇન રેડ ઇંક. સૂચન આપે છે, ઓર્ડર પણ કહી શકાય, કહે છે ઓર્ડર આપે એવી રીતે કહી શકાય કે શું કહે છે કે તમે લાલ કલરની ઇંકનો ઉપયોગ કરીને લખતા નહીં. ડોન્ટ રાઇટ યોર આન્સર, તમે જવાબ લખતા નહીં લાલ કલરની ઇંકથી. તો એને સૂચન આપ્યું, વાત કેની કરી છે, લાલ કલરના ઇંકથી. અને શું કરવાની ના પાડી છે તો કે જવાબ લખવાની. થઈ તો પ્રોસેસ જ તે, પણ આ એક્ઝામ્પલ 1, 2 એ આખો પ્રોસેસ છે વસ્તુ બનાવવાની. આમાં સૂચન આપ્યું છે, લખવાની ના પાડે છે. એવી રીતે જે આપણે અહીંયા આગળ જોયું હતું પ્રક્રિયાનું વર્ણન સૂચનાની રીતે થાય છે. જવાબ લખવાની સૂચના છે તો એ પ્રક્રિયા હતી શેમાં સમજાવી હતી, આજ્ઞાર્થ વાક્ય જે આપણે કીધું છે, આજ્ઞા કરે છે કે ભાઈ તમે તમારો જવાબ છે એ લાલ કલરની ઇંકથી ન લખતા. એવી જ રીતે આપણે કોમ્પ્યુટર ક્લાસીસમાં જાય છે તો આપણે બેઝિક નોલેજ આપે છે. શું કહે છે, ભાઈ તમને કોમ્પ્યુટરનું જ્ઞાન છે? ના, અમને કોમ્પ્યુટરનું નોલેજ નથી. તો શું કહે છે કે કોમ્પ્યુટર છે એમાં પહેલાં એનું સ્ટાર્ટિંગ ક્યાંથી ચાલુ થાય, ક્યુ બટન દબાવવાનું, ત્યાંથી આપણે સીપીયુ જે છે મોનિટર ચાલુ કરવાનું છે તો સીપીયુનું બટન સ્ટાર્ટ કરવાનું, સીપીયુનું બટન થાય એટલે માઉસને ક્લિક કરવાનું, માઉસને ક્લિક કરો એટલે આપણું કોમ્પ્યુટરની જે સ્ક્રીન છે, ડિસ્પ્લે છે એ ઓન થઈ જાય. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આ આખી વાત કેની હતી, પ્રોસેસ કેની હતી કે આપણું જે પીસી છે, કોમ્પ્યુટર છે એને સ્ટાર્ટ કરવાનું છે. હવે કોમ્પ્યુટર સ્ટાર્ટ થઈ ગયું, એની અંદર તમે કોઈ પણ એપ્લિકેશન જે છે એની અંદર જે આપણા ડેસ્કટોપની અંદર ઉપર જે કાંઈ આઇકન દેખાતા હોય એ આઇકન તમે ખોલો છો અને તમારી ક્રિયા કરવાની છે. દાખલા તરીકે આપણે એની અંદર સ્પ્રેડશીટ આવે તો સ્પ્રેડશીટની અંદર તમે કોઈ કામ કરતા હો તો ઉપર એના બધા નાના બધા ઉપર ડિસ્પ્લે થતા આઇકન હોય છે કે ભાઈ પેન્સિલ ડ્રો કરેલી હોય તો પેન્સિલનું કામ શું છે કે લાઇન કરવાનું, રાઉન્ડ કરવાનું, એવું બધું. તો એ શું દેખાડે છે કે ક્રિયા છે. ક્રિયા તમારે શેનાથી કરવી છે સ્પ્રેડશીટની અંદર એ ઉપર તમને દર્શાવેલું છે. એટલે આખું આપણું આ ફંક્શન કેનો આધાર છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ક્રિયા તમારે શું કરવી છે, કેની કરવી છે, કઈ રીતે કરવી છે, કેમ કરવી છે, એની અંદર શું ઉમેરવું છે, એ આખી વાત તમારે આખી પ્રોસેસમાં આવી જાય. તમારે કોઈ પણ ક્રિયા એની અંદર ઉમેરી શકાય. ટૂંકમાં ક્રિયાને લગતી કોઈ પણ વાત હોય એ આપણી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની અંદર આવશે. વિદ્યાર્થી મિત્રો,
આપણે આખું બોર્ડ વર્ક કર્યું છે એ બોર્ડ વર્ક તમારે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરવાનું છે અને સાથે સાથે પ્રોસેસને લગતા અને આગળના જેટલા આપણે ફંક્શનનો અભ્યાસ કર્યો એ બધા ફંક્શન તમારે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરવાના છે. સાથે સાથે દરેક ફંક્શનની અંદર દરેક પ્રિપોઝિશન આવતા હોય કે બીજા જે કોઈ શબ્દો આવતા હોય એનાથી તમારે 5 તમારા સેન્ટેન્સ બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફંક્શનનો અભ્યાસ કરીએ છીએ એમાં તમને મજા આવતી હશે. તમારે સેન્ટેન્સ હોમવર્ક, આપણે હોમવર્કને સેકન્ડ ટાઈમ બીજી વખત રિપીટ કરીશું. આપણે ફંક્શનનો અભ્યાસ કર્યો, અત્યાર સુધીના આપણે જેટલા ફંક્શનનો અભ્યાસ કર્યો એ બધા જ ફંક્શન તમારે તમારી નોટબુકની અંદર બોર્ડ વર્ક જે કરેલું છે તે પણ નોટ ડાઉન કરવાનું રહેશે અને સાથે સાથે એક ફંક્શનની અંદર જેટલા આપણે એક્ઝામ્પલ જોયા છે એની અંદર પ્રિપોઝિશન, એડજેક્ટિવ્સ જે કાંઈ આવતા હોય એ દરેક એડજેક્ટિવ, પ્રિપોઝિશન એ બધાથી તમારે 5 વાક્યો, તમારા સેન્ટેન્સ તમારે નોટબુકની અંદર બનાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપને ફંક્શનની અંદર મજા આવી હશે. થેન્ક યુ.